પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ક્ષેત્ર પરિક્ષેત્ર યોગ કૃષ્ણ આગળ જતા અર્જુનને સમજાવે છે. કોઈ ક્ષેત્ર નથી અર્જુન. ક્ષેત્ર એટલે શરીર. અને આ જે શરીર છે એ બે વસ્તુથી બન્યું છે, ગુણ અને દુર્ગુણ. ઇન્દ્રિય અને વૃત્તિઓ, એનાથી શરીર બન્યું છે. અને આ શરીર એ કર્મ કર્યા કરે છે જે આપણે કરવાનું છે. આ શરીર કર્મ કરશે અને સત્વશીલ કર્મ કરશે. કાં તો સ્વયંના કલ્યાણ માટે કરશે અને કાં તો લોક કલ્યાણ માટે કરશે. આ કર્યા કરશે. શરીર છે ને એનો અંત આવી જ જશે. શરીરને ધર્મમાં વસ્ત્ર કહ્યું છે અને એ જૂનું થશે એટલે ફેંકી દઈશું અને નવું વસ્ત્ર આત્મા ઓળીને પાછો ફરી આવશે. જે કર્મ શરીરના બાકી રહી ગયા છે એ એને કરાવશે. આ ક્ષેત્રની વાત છે, શરીરની વાત છે. એ પ્રમાણિક છે કે અપ્રમાણિક? એ પ્રેમ કરે છે કે નફરત? એ ઈમાનદાર છે કે બેઈમાન? એ સત્યના માર્ગે છે કે અસત્યના માર્ગે? એ ધર્મના માર્ગે છે કે અધર્મના માર્ગે? એ પરમાત્મા તરફ છે કે સમાજમાં ડૂબેલો છે? આ બધું ક્ષેત્ર નક્કી કરે છે અને એ પ્રમાણે એની ગતિ પરમાત્મા તરફ એ આત્મા નક્કી કરે છે. આ બધું આપણે આપણી મરજીથી તો કરતા નથી. એ બધું તો પરમાત્માનો અંશ આત્મા આપણી અંદર છે માટે કરે છે. એટલે આમ જોવા જઈએ તો આપણને એવું દેખાય છે અજ્ઞાનના લીધે કે આપણે કરીએ છીએ. ખરેખર તો આપણી અંદર રહેલો પરમાત્માનો અંશ આત્મા આ બધું કરે છે. પરમાત્મા કહે છે એ પ્રમાણે. અરે આ આપણું શરીર છે જ નહીં. આ તો હંગામી સગવડ છે. મૃત્યુ કાયમ છે. મૃત્યુ આવશે એટલે આ શરીર જતું રહેશે. પાછા ફરીથી જન્મ લઈશું, ફરીથી કર્મ કરીશું. ચૂકી જઈશું તો ફરીથી મૃત્યુ આવશે. વારંવાર જન્મ, વારંવાર મૃત્યુ, વારંવાર પુનઃજન્મ. હવે આપણે નક્કી કરવાનું છે. આપણી જ ત્રિમૂર્તિ છીએ. ત્રિમૂર્તિ એટલે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. બ્રહ્મા એટલે સર્જન. આપણાથી કંઈ સારું થાય તો સર્જન. આપણું અને અન્યનું કંઈક આપણે કરીએ પોષણ, એ પોષણ એટલે વિષ્ણુ. અને આપણો અને લોકોનો નાશ કરીએ એ વિસર્જન, તો એ શંકર. એટલે ત્રણેય સ્વરૂપ આપણી અંદર છે, પરમાત્મા અંદર છે માટે. એવી રીતે આપણી અંદર ત્રણ ગુણ છે, રજસ, તમસ અને સત્વ. આ ત્રણ ઉપર માણસ જીવે છે. હવે જેમ સત્વ ગુણનું પ્રમાણ વધારે એમ તમારું ઈશ્વર તરફ જવું નિશ્ચિત. બાકીના બે ગુણ તમને વારંવાર જન્મ આપશે ને વારંવાર મૃત્યુ આપશે. જીવનમાં સત્ય અને સત્વ તરફ જીવશો તો પરમાત્મા તરફની ગતિ નક્કી છે. અને આવું સતત ચાલશે. શરીરને ભૂલી જાઓ, આત્માને ધ્યાન આપો. સમાજને ભૂલી જાઓ, પરમાત્માને ધ્યાન આપો. મોક્ષ નક્કી થઈ ગયો. તમારું લાસ્ટ ડેસ્ટિનેશન પાક્કું થઈ ગયું. પણ એના માટે તમારા ક્ષેત્રનો એટલે શરીરનો તમારે સકારાત્મક ઉપયોગ કરવાનો છે. શરીરથી તમારું કર્મ કર્યા કરો. તમે એના વિચારો કે આ કર્મ કરીશ તો મને શું મળશે. એ જે હશે એ બધું ઈશ્વર જોશે, સારું કે ખરાબ. તમારા કર્મથી પાપ થશે કે પુણ્ય એ નક્કી તમે શું કામ કરો છો, એ તો ઈશ્વર કરશે. આ સકારાત્મક વિચારસરણી રહેશે
કે મને સુખ મળે, દુઃખ મળે, મારી હાર થાય, મારી જીત થાય, તો શરીરનો પોઝિટિવ ઉપયોગ થશે અને ઈશ્વર તરફની ગતિ આપણી સહેલી બનશે. આ શરીરનો ઉપયોગ માટે આને ક્ષેત્ર યોગ કહેવાયો.